ફેમિલી કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને લોટ બધીને મૂકી દીધો છે અત્યારે, કારણ કે રોટલી હવે મોડા કરશું. અત્યારના વાગ્યા છે 10:30 ને હજી થોડું ઘણું કામ બાકી છે. કપડાને એવું ધોવાઈ ગયું અને અહીંયા અમારા વિશ્વાબેન હાજર થઈ ગયા છે. કેમ પાછા આવ્યા? બેન કે 90 દાખલો આપો. ચમ? એટલે કે એડમિશન કરાવવાનું. અમારે નવિયાને ત્યાં એડમિશન નથી કરાવવાનું એમ કહેવાનું હતું. પછી આમાં કહું અમારા નવિયા બેનને એડમિશન કરાવવાનું છે, પણ અમારે છે ને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાવવાનું છે. ને આમાં કહું પ્રાઇવેટ તો કે પ્રાઇવેટ ને આમાં કુલદીપભાઈ જેવા બેઠા હે. જો તાર ભણવા જવાનું વિશુને હાલમાં જવું હતું. 5 વર્ષના છોડી હોય ને 5 વર્ષની એનો લે. ફેમિલી સાહેબ કોક કરવા બેઠા હી. તો આપણે મસ્ત દૂધ બનાવીએ છીએ. દૂધ બનાવી કેમ કે આપણે ભેંસને દુવા નથી દેતી, એટલે એક કેન દૂધ બનાવી દેશે ને પછી નેચે પાણીમાં રાખશે એટલે રોજ આપણે આખો 1 મહિનો હેડે દૂધ આ રીતનું કેમિકલ આવે તો પાણીમાં નાખીને બરોબરનું હલાવવાનું તો દૂધ બની જાય. પછી 1 મહિનો પીવા થાય આપણે. વાનું દૂધ કરવાનું છે આજે. તો આપણે મહિનો સુધી હેડશે. બતાવજો. રગડા જેવું દૂધ થઈ ગયું તૈયાર. દૂધ થઈ ગયું તૈયાર. તો તમારે પણ દૂધની તંગી હોય તો આવું વાહન દોવાનું આવે કે અલ્બો તો 5 લીટર લાવી દેવાનું અને દૂધ આવું બની જાય. વાહન ધોવાનું કેમિકલ બધાને ખબર પડે. બકાવો આવું વાસણ ઘસવાનું ડબલું આવે ને પછી આવી રીતના વાસણ કરવાના. અને વિશુબેન અમારે એક જ દારામાં પતાઈ નાખશે વાસણ કરવા બેસે ને તો ડાયરેક્ટ વાહણો માટે બોલી દેવાનું, વધારે ચોખ્ખું થાય. બસ હવે તમે 4 કલાકના મંડે આવો, ખાલી વેરીન છે જ હલાઈ દેવાનું હોય. તું શું બોલી હતી કે બનાવો તો મુકુ બનાવવાનું છે 1 કલાક 2 કલાક હલાઈ. હા તો બે હીરો તને હલાઈ લઈશ. આટલે કોક પોકે ને એટલી ઘડી હલાવું ના કરાય. ફેમિલી અમે આવી ગયા છીએ ખેતરમાં. સાંજ પડી ગઈ છે ને આજે કોઈ ટાઈમ એટલો બધો મળ્યો નહીં, એટલે આપણે ખેતરમાં મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. આ બાજુ થોડો બગાડ થઈ ગયો હો. ગાયો હડાઈ પડી છે તો કઈ વાંધો નહીં, કાલે થોડો અહીંયા કોટા નાખીને હરકું કરી દઈએ ને જોઈ લઈએ કઈ બાજુથી ગાયો આવે છે. કેમ કે હવે આપણો પાક પાકી ગયો કહેવાય, એટલે થોડો દિવસ પર રાખવી પડે. તો હવે ચલો અંદર એકવાર ઓટો મારી લઈએ. ફેમિલી જોઈએ કો પારસ દોધ દેખાય ખાલી કાના મારા દોધ દેખાય ના મસ્ત રહી. સારું દેખાય. હા એકદમ ક્લીન આવે. હા અંધારાની ચટણી હાલ તો ફેમિલી એકદમ અંધારું થઈ ગયું, કેમ કે બજારમાં એવું કામ હોય ને એટલે અમે કદી કેમેરો ચાલુ કરતા નહીં. હજુ શું નવું જેમ લાગે છે તો થોડો ટાઈમ લાગશે. પણ થોડું બજારમાં એવું થોડું કામ હતું તો મચ્છરિયા ઉડે છે. રાતનો સમય થઈ ગયો પણ કેમેરો આપણો સારો છે. ચકલા બોલતા હોય ને રાતના ટાઈમે ચી ચી એવું બોલે હોય ચી ચી બોલે હ. તો ડર લગ રહા હે ચલો ઘર. ને આ પાછી મકાઈ જોઈએ કો ફેમિલી, અમારી ઘમઘોળ મકાઈ છે ને આવી મકાઈમાં ભૂંડ હોય જ. હા તો ફેમિલી જોઈએ કો કેવી ભાગી આરી. હવે આરી ઊભી જ નહીં રે, મને એટલો વિશ્વાસ છે. આ જોઈ લો. તો ફેમિલી જોઈએ કો અંધારું થઈ ગયું પણ શિખર આપણા દિવસે કેમેરાને શું થાય છે ખબર પડતી નહીં. બાકી રાતનું તો તોડી નાખે એવું વ્યૂ દેખાય હાલ તો. પણ હવે કાલે ખબર પડે તો ફેમિલી. અંધારું એકદમ અંધારું થઈ ગયું, કેમેરામાં લાગતું નહીં, થોડી લાઇટ है એટલે डर लगता है पारस को. तो डर लगता है. मुझ तो राते पानी पावा हूँ. अच्छी बात है. साहब को डर, मर्द को कभी डर नहीं लगता, ऐसे कहा जाता है. अपन राते पानी पावा नहीं आवतो तो हजू तो होवा જ પડી છે. હું આખી રાત પડે રહું, બીક નહીં લાગતી એકલો. હજુ તો આમ કેટલી વસ્તી જાય છે. સાહેબ કાઠા કહેવામાં રાતે પાણી પાવા આવે છે. હવે તો દિવસે વરે છે એટલે વળી શાંતિ થોડી. પણ સાહેબને હે ને મજા રાતમાં આવે. રાતે જ મજા આવે. રાતે કે પાણી પાવાની મજા આવે. કેમ કે એકદમ શાંત વાતાવરણ હોય ને શાંતિથી પાણી હેઠતું હોય ને રાતે પાછું તડકાનું હટ એમ એક અડધો કલાક વધારે પીવે ને પેલો 1 કલાકનો ફરક પડી જાય રાતમાં દિવસમાં. તો આપણે હવે બાજરો આવશે ને એટલે નાઇટમાં જ રાખશે ઉનાળામાં. તો ફેમિલી જેવી મક્ખી ઉડી રહી છે.
ને આ બાજુ તમે જોઈએ કહો એકદમ ક્લિસ્ટર એન્ડ ક્લિયર વ્યૂ એકદમ. જો ગામડામાં જીવવાની મજા આવે ને તો ખાલી આમ જુઓ, એક વસ્તુ જુઓ કેટલું શાંત અને એકદમ મજબૂત. એક શાંતિથી આટલો વિડીયો અમારા માટે જોજો ખાલી. ને કેટલું મસ્ત વ્યૂ આવે છે. कुछ बोला यहाँ पर कुछ बोला, डर लगता है मुझको, चलो घर पे આરી એક નંબરની. भागो ભાગો કુછ નહીં. भागो બીટ લે આવું હજુ. हाँ બીટ ना काल दे ચમ काल ना पता नहीं યાદ ને હવે ભાઈ અંધારું થઈ ગયું. યાદ એ જોઈએ કો ફેમિલી કેટલી ડરપોક હ પણ આ. હું સાથે હું તો એને એકવાર ભૂંડનું કીધું એટલે પણ શાંતિ તો રાખ નહીં નાહી જઈએ ના હોયથી ચોક પુણ્ય કરે તો કઈ તો હું તને મૂકીને જતો રહીશ. હા હા જતા એ રહો તો કેવાય હા જતા એ રહો આમ તાકજી હું મૂકીને જતો રહીશ. જતા એ રહો. આટલો વિશ્વાસ હે? આટલો વિશ્વાસ? વિશ્વાસ હો પણ આ તો નહીં પેલો કે જીવ બચાવવા માટે દોડીએ, કોઈ યાદ ના આવે જીવ માટે, એવું થાય પછી તો ફેમિલી રાત થઈ ગઈ ને હવે આપણે જઈએ પણ ઘર પે જવાનું જે ફેમિલી જોઈએ કો આમ બીક લાગતી હતી ને હવે જો એક મકાઈ મસ્ત જોઈ જી એટલે વેકવાનું ને બેકવાનું બધું કેટલું મનમાંથી બોલી દીધું કે વેકવાનું ચાલુ કરો આમ કરું એ ખખડ્યું પારસ. ફેમિલી હું અહીંયા રાતે અહીંયા એમને જ ઊંઘી જાઉં નીચે શેઢા પર એમને જ ઊંઘી જાઉં. હું તો ના હું એક વિશ્વાસ થઈ ગયો એમ ગમે તે આ બધું આમ કેવું આમ પડી જો. બસ હમ ઘડી હમ લાપો ખાને તો ફેમિલી બધાને કોઈને પાટણમાં હોય ને ભાવતી હોય તો લઈ જજો હો. હજી બીજ મોટા નહીં થયા, આમ મોટા થા બાફીને ખાવાનું મજા આવે ભાઈ. અમેરિકન માટે એ પેલા કંઈક ખખડ્યું પેલા પેપલામાં ભૂત સાચું હવે ઊભી નહીં રહે. પેપડાનું નામ મિલ્યું એટલે ઊભી નહીં રહે. આ ડરપોક હવે કમાડો આખે છે. मुझे डर लग रहा है, चलो मुझे कुछ डर नहीं लगता, कुछ डर नहीं लगता, खाली नाटक करूँ છું. હા તો જા ફાઇનલ ડર નહીં લાગતું ને? ના પેલા પેપડે જઈશ ના ચમ એટલા બધા કોણ જાય? હું આવ્યો રોડ ઉપર ઉભો રહ્યો ને કાલે ચેટલો ત્યાં જવાનું ખબર આટલેથી ને ચોપા જેટલું જવાનું બોલ. એ તો પણ મેં વાપર્યું કે કના હાથ છોકરું ભૂત રહે એવું. તને તો ચો બીક લાગે? ખેતરમાં જઈને આવતો રહું પણ એ તો હું ઈકણે જઈને આવતો રહું રાતે 1 વાગે 2 વાગે 3 વાગે. તમારે ઓળખીતું હશે તો ઓળખી તું દયા હે આપણે ઓળખીતું હશે. આવી ગયા છીએ આપણે ઘરે ખેતરમાંથી અને ખાધું પીધું નવરા થઈ ગયા અત્યારે અને ગોદન એવું બધું પાથરી દીધા અને કુલદીપ થોડું બીમાર જેવું થયો હતો એટલે દવા પણ પી લીધી કુલદીપે અને ફટાફટ આપણે હવે કુવાની તૈયારી કરીએ કારણ કે 2 દિવસથી ઊંઘ્યા જ નહીં. કુલદીપે રાતે ઊંઘવા જ નહીં દીધા કારણ કે ખાંસીનું શરદી ને એવું બધું થઈ ગયું હો તો આજે થોડું ઓછું લાગે હો દવા પાઈ એટલે તો આ શાંતિથી પહેલાં તો ઊંઘ લેવી હો ને 2 દિવસથી તો ઊંઘ્યા જ નહીં એટલે થાક એટલો બધો લાગ્યો કારણ કે આખો દિવસ કામ હોય પાછું ઊંઘવા ના મળે એટલે 2 દિવસથી બહુ થાક લાગ્યો. તો ફેમિલી આજનો વિડીયો કોઈક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, બાય બાય.